વીર સંવાદ 1495 કાકાસુદ દર્શન ગુરુવાર તારીખ 31/10/68 દિને પૂજ્ય શ્રી રામજી સ્વામીનો શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 28 અને ગાથા 61 ઉપર સુવર્ણપુરીના પ્રવચન સારના સંઘ પ્રવચન નંબર 52. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. આત્મા જ્ઞાન સ્વરૂપ જ આખો પરમ ભાવ સ્વરૂપ ગણ્યો છે. આત્મા વસ્તુ છે એ જ્ઞાન પરમ ભાવથી ગણો તે જ્ઞાન સ્વરૂપ જ આખું છે. ભલે એની સાથે અનંતા ગુણો હોય તો જ્ઞાનનો તત્વનો સામર્થ્ય ભાવ સામર્થ્ય એટલું તેનું એની પ્રતીતમાં તો આવ્યું હોય છે કે આ આત્મા જ્ઞાન છે તે એટલો જ્ઞાનનો પુંજ જ છે. અને જ્ઞાનનો પુંજ છે એટલે ખરેખરી જ્ઞાન સ્વભાવ એટલે સર્વજ્ઞ સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ જ વસ્તુ છે. એમ પ્રથમ સમ્યક દર્શનમાં સ્વસન્મુખ થઈને પ્રતીતિ જે થઈ હોય અનુભવમાં એ પ્રતીતિ પૂર્વક સ્વરૂપમાં સુધર્મણતા થાય ત્યારે જ્ઞાનની પર્યાય પૂરણ પ્રગટ. એ પૂરણ કેવી પ્રગટ થાય અને ખૂબ વિશેષથી બન્યું છે. એક સમયનો તેઓ જ્ઞાનનો પર્યાય કેટલી તાકાત વાળો અને પરિણમન હોવા છતાં તે પરિણમન હોવા છતાં બદલતા હોવા છતાં એ દુઃખરૂપ નથી એમ સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ? કારણ કે જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે, એનું પરિણમન થવું એ સુખરૂપ જ છે. સમજાણું કાંઈ? વસ્તુ પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે તો એની સાથે જ્ઞાનની જ્યાં એકાગ્રતા થઈ અને કેવળ થયું એ આનંદ સહિત જ કેવળ જ્ઞાનનું પરિણમન છે. સમજાણું કાંઈ? આગળ તો દેખીએ કે આવું જે જ્ઞાન આનંદરૂપ છે એને જે આટલી ગાથાઓ કહીને સાંભળીને ન કરતે એ અભવી છે. હવે છે ને હું ઘાતી કર્મ હું માતક હું ઘાતી કર્મ એનું બોલ્યા હતા ને એ પ્રશ્ન મારો હું ઘાતી કર્મ એનું ને આટલી વાત વર્ણવી એ વસ્તુની સ્થિતિનું વર્ણન છે. આ એમને મેં કોઈ કપૂર કલ્પિત અથવા સાધારણ વાતની જેમ વાત નથી. એક એક ગાથામાં મર્મ છે ઊંડો. લોકોને એમ લાગતો હોય કે આ તો એની એ વાત હાલે આવે છે. જે ગાથા કે એમ નથી એને એમ લાગતું હોય એને જ્ઞાનની મહિમાની પર્યાય સમસ્ત જુદી જુદી આવે છે એની એને ખબર. સમજાણું કાંઈ? ભાવા કેવળ જ્ઞાનમાં આ તો કેવળ જ્ઞાનની વાત ગણેશ ઠેકાને કરે છે એની આવે એમ નથી. એની વિશિષ્ટતા અને ખાસ એની જુદાઈ કેવળ જ્ઞાનની શું છે અને એમાં આનંદ શું છે એની વિવિધ પ્રકારે એને સિદ્ધ કરે છે. કેવળ જ્ઞાનમાં પણ પરિણામ તો થયા કરતા હોવાથી થાક લાગે. શું કીધું? આત્મા પોતાના આનંદ અને જ્ઞાન સ્વરૂપનો અંતરદ્રષ્ટિ કરીને જે એકાગ્ર થઈને કેવળ જ્ઞાન થયું તો એ હજી પરમે તો છે, કઈ કુટસ્થ નથી. એક વડે તો કુટસ્થે કહ્યું કે જ્ઞાન, કારણ કે એની એ દશા રહે છે જાણવાના જ્ઞેયોમાં પરટવું પડતું નથી. અનંતને એક સમયે કેવળ જ્ઞાન એટલું આખું પણ જાણીને પરમે છે
એથી એને કુટસ્થ પણ છતાંય પરણમે છે, બદલે છે. કેવળ જ્ઞાન ગુણ નથી. શું કીધું મારી? કેવળ જ્ઞાન થાય તો ગુણ નથી. સમજવું નહીં? કેવળ જ્ઞાન થાય તો ગુણ નથી, તો ગુણ હજી પૂરો થયો નથી. પર્યાય છે. ગુણ પૂરો કેવી થાય તારે? ગુણ નથી તો ગુણ પૂરો થાય કે નહીં કોઈ દી? કેમને બધું રજરિયા કરે? ગુણ તો ત્રણેકાર પૂરો હોય તો પર્યાય પરિપૂર્ણ છે. તેને ગુણની પર્યાય કહેવામાં. એ ગુણ નથી. ત્યારે કોઈ કે ભાઈ પર્યાય છે, ત્યારે હવે એનો ગુણ પૂરો કેવી થાય છે? આ તો દ્રવ ગુણ ને પર્યાય ત્રણની વાત તો વ્યાખ્યા છે. એ તો ઓલી ગાથા આવે છે ને, કેમ કે દ્રવ પરણે છે, ગુણ પરણતું નથી. આવે છે ને ગાથા જૂની અધિકારમાં. દ્રવ પરણે છે, આત્મ દ્રવ પરણે છે. સમજે ને? જયારે ગુણ ભેગા છે એટલે દ્રવ આત્મ પરણે. ગુણ પરમે ને એમ નહીં, તો દ્રવ પરમે છે માટે ગુણ ભેગું પરમે. હા હા હા, સમજાણો વાત? વિતરાગની દ્રવગુણ પર્યાયની વાત અલૌકિક છે. સમજાણું? કાંઈ એ અલૌકિક વસ્તુની સ્થિતિ એવી છે કે ભગવાને કર્યું નથી. કાંઈ જેવું છે એવું ભગવાને જાણ્યું જેવું હતું એવું કહ્યું ને એવું વસ્તુનું સ્વરૂપ છે. દ્રવગુણ પર્યાયનું જ્ઞાન જ અત્યારે ઘટી ગયું. સમજાણું? જો જબ દેતા દેતા ફેંફે થઈ ગયું. ગુણ પૂરો કેવી થાય છે? પૂરી જ્ઞાન થાય. હવે પેલા ક્યાં હતું? ગુણ વ્યાખ્યો નથી, પણ એ બરાબર અંદર હરખું નથી માટે અંદર એકદમ જો આત્મા છે, દ્રવ છે. દ્રવ એટલે કે અનંત ગુણ ને પર્યાયનો પિંડ તે દ્રવ. આવશે માનમાં છઠ્ઠો દવમો અર્થ જે વસ્તુ છે તે દ્રવ વસ્તુ છે. અને દ્રવ છે તો ગુણ પગાણી, ગુણ સ્વરૂપ છે. એ દ્રવ છે તો ગુણ ત્રિકાળ સ્વરૂપ છે. ત્રિકાળ જેમ દ્રવ ત્રિકાળ છે તો એનો ગુણ જેમ ત્રિકાળ છે. એ ગુણ પ્રગટતો નથી, ગુણ અવરાતો નથી. સમજાણું? કાંઈ પણ જે પર્યાય થાય છે દ્રવ ગુણ ને ઉભયને આશ્રય પર્યાય થાય છે. પહેલી ગાથાની છે 92 જ્ઞેય અધિકાર. જ્ઞેય જેવું છે આત્મા. જ્ઞેય જ્ઞાનમાં ઘણા એવું જ્ઞેય પોતે પર બનવું એનું સ્વરૂપ જ એવું છે કે આત્મા વસ્તુ છે. આ શરીર આદિ વસ્તુ છે, બીજી ચીજ છે, પર છે. એ અર્થ છે. એ પરમાણુ છે, એ અર્થ છે. એના દ્રવ છે અને એના ગુણ વર્ણગન ભર છે. એના ગુણ છે અને એની લીલી રાતી કાળી સુમાળી આદિ એ પર્યાય છે. એ પર્યાય એમાં આત્મામાં દ્રવ એટલે વસ્તુ, એનું જ્ઞાન આદિ ગુણ આદિ અનંત ગુણ. એ ગુણ કોઈ દી અવરાતો નથી, ગુણ કોઈ દી પ્રગટતો નથી. ગુણ તો એકરૂપ રહે. ગુણમાંથી પર્યાય જે પ્રગતિ પરિણમન થયું એ પર્યાયનું પૂરું રૂપ કેવળ જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન તત્વ છે ને એ પર્યાય પૂરી પ્રગતિ છે. ગુણ પૂરો ક્યારે થશે એ પ્રશ્ન ત્યાં સવાલ. ધ્યાન ન રાખે કેમ કે કેવળ જ્ઞાન થયું પણ હવે કેવળ જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન પર્યાય થઈ સમજાય. પણ ગુણ પૂરો કેવી થાય? એને કઈ વાત અહીં વર્ણવે છે કે દ્રવ એટલે આત્મા અને જ્ઞાન આદિ ગુણ એટલો ત્રિકાળ પૂરેપૂરો જ છે. એમાં અધૂરો ઓછો પૂરો પ્રગટ છે ને એવું કઈ છે? પ્રગટવું હોય તો વસ્તુ ત્રિકાળ છે.
સમજાણું કાંઈ? આ કેવલ જ્ઞાન એક પર્યાય છે, પણ એ ગુણની પૂરી પર્યાય છે, ગુણની પરિણમન પૂર્ણ છે. હવે એને કઈ બાકી રહ્યું છે, પરિણમન બાકી એમ છે, માટે એને ગુણ પૂરો પ્રગટ્યો એમ કહેવામાં, પૂરી પર્યાય પ્રગટી અને ગુણ પૂરો પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. ગુણ તો થઈ છે. સમજાણું કાંઈ? આ તો એના ઘરની વાત છે, એની એને ખબર ન મળે કોઈ. હે હા હા, લાકડા ને લોઢા ને બીજાની બધી ખબર હોય, ઘરની બહારની. એ ઘરની નથી, બહારની. આ ઘર શું છે સમજાણું કે છે એ કેવળ જ્ઞાન પણ પરિણામ થયા કરતા હોવાથી આત્મામાં સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર સ્વરૂપની એકાગ્રતા પ્રાપ્ત કરીને જે કેવળ જ્ઞાન થાય, કારણ મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ વર્ણવેશ મૂકો. મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, અને એ મોક્ષ માર્ગનું ફળ મોક્ષ એટલે કેવળ જ્ઞાન. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મા પિકાળ સુખ અભેદ છે. એની સન્મુખની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા, એનું નામ મોક્ષનો માર્ગ, એનું નામ ધર્મ. અને એ ધર્મના તરીકેનું પૂર્ણ ફળ કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન પણ પરિણામ છે કે છે. સમજાણું કાંઈ? ભાઈ તો સાંભળ્યું ન હોય છે ભાઈ, આત્મા ન્યાય ક્યાં નવરાશ હોય? દુનિયાની માટી પણ આત્મા માટી શું છે નવરાશ મળે. કે છે કે આત્મા વસ્તુ છે પ્રભુત્વ, એમાં જ્ઞાન ગુણ તો પરિપૂર્ણ શક્તિ, આખી પૂરી પૂર્ણ શક્તિ છે, પરિપૂર્ણ રૂપ છે. પણ અંતરની એકાગ્રતાની રમણતા દ્વારા ચારિત્ર કીધું ને, કેવલ જ્ઞાન જે જ્ઞાનની પર્યાય પૂર્ણ થાય એ પર્યાય છે, પરિણામ છે, અવસ્થા છે, દશા છે, અંશ છે. કેવળ જ્ઞાન પણ એક અંશ છે. પર્યાયને અંશ કીધો છે, આગળ આવશે છે ને, આગળ પર્યાયને અંશ કીધો છે. એ કેવળ જ્ઞાન પણ અંશ છે. સમજાણું કાંઈ? ગુણ પૂર્ણ છે, દ્રવ્ય પૂર્ણ છે. એમાંથી કેવલ જ્ઞાન દશા થઈ અર્યંત પરમાત્માને એ અંતરના સ્વરૂપના ધ્યાનને રમણતા દ્વારા થઈ. કોઈ ક્રિયાકાંડ દ્વારા દેહની ક્રિયા, કોઈ દેહ વ્રતના પરિણામ શુભાદિથી એ કેવળ જ્ઞાન થતું નથી. એ તો બંધનું કારણ છે, વ્રતાદિ પરિણામ. સમજાણું કાંઈ? એવું જે કેવળ જ્ઞાન પણ એમ કે કેવળ જ્ઞાનમાં પણ પરિણામ થયા કરતા હોવાથી થાક લાગે, બદલવું પડે ને, થાક લાગે ને, ફર્યા ફર કરવું. અને તેથી દુઃખ થાય. માટે કેવળ જ્ઞાન એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે? શેષનો પ્રશ્ન. પરિણામ છે, પરિણામ બદલે છે, તો બદલે તો થાક લાગે, થાક લાગે તો એમાં એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે? એ પ્રશ્ન છે. જાણો, એ અહીં સમાધાન કરવામાં આવ્યું છે. પરિણામ માત્ર થાકનું કે દુઃખનું કારણ નથી. પહેલો સિદ્ધાંત ખ્યાલ આવી ગયું છે. બદલવું, પરિણમવું એ કઈ દુઃખનું કારણ, કારણ કે પરિણામ તો જો કે છે, આગળ બીજા બોલમાં કહે છે, પરિણામ માત્ર થાકનું કે દુઃખનું કારણ નથી, પણ ઘાતી કર્મોના નિમિત્તે છતાં પરસન્મુખ પરિણામ થાકના દુઃખના કામ છે. ઘાતી કર્મના નિમિત્ત એની સન્મુખ થતા જે વિકારી પરિણામ થાય, પુણ્યપાપના વિકારી પરિણામ થાય, એ શુભ વિકારી પરિણામ થાય, એ થાક છે, એ અવિશ્રામ છે, એ દુઃખ છે. સમજાણું કાંઈ?
હા, તો 8મી આવે 22માં દેશી ટીકામાં લીધું જયચંદ પંડિતે. ઓલો મત્સ્યનો દાખલો, મત્સ્ય છે ને, મત્સ્ય માછલીઓ એ પાણીમાં રહે ત્યાં સુધી એને અનુકૂળ છે, પણ પાણીમાંથી થોળમાં આવે, થોળમાં છે એમાં દાખલો 62માં છે. અને પાછું કોઈ આધારે છે પદ્મનંદમાં છે કાંઈ એમ લાગે. જો સંસ્કૃત ટીકામાં તો મત્સ્યાનામ સ્થળદમનમ ઇવ અગ્નિ પ્રવેશ ઇવ વા નિર્વિકાર શુદ્ધાત્મ સુખાભ્યમ દુઃખમ પ્રતિપાતી. એ તમને એ જયકનાચંદ ટીકામાં છે, એ 109 પાને છે. શું કે છે? આત્મા એનું જ્ઞાન સ્વરૂપ ટીકા, એનું ધ્યાન કરીને એકાગ્ર થઈને જે કેવળ જ્ઞાન પ્રગટ્યું એ પરિણામમાં થાક નથી, કેમ કે એ પરિણામ વિકારી નથી. વિકારી પરિણામ જે હોય ઘાતી કર્મના લક્ષ્ય થયેલા શુભ કે અશુભ ભાવ હોય એ બે થાક છે, દુઃખ છે, અવિશ્રામ છે, આકુલતા છે. સમજાણું કાંઈ? એને દાખલો આપ્યો છે ભાઈ આત્મા આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ થઈ ધર્મીને, છતાં એને વિષય વાસનાની દ્રષ્ટિ આવે છે ને, તેથી વાસના એને અંગારા જેવી લાગે છે. અશુભ વાસના જ્ઞાનીને અંગારા જેવી, અંગારો શબ્દ પીડો છે ને અંદર, તેને અંદર મુક્તમ છે સુખ શીલિત માનતો એમ કીધું ને, અસ્થળમ રસાણામ કિમ અંગમ પુનઃ અંગમ અંગારા એવું શબ્દ છે. ચલો શું કે છે? નો તમને ઉકલેનું કાંઈ ઉપર છે લ્યો ને, એ તો સંસ્કૃત છે કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું ભાન થયું સમ્યક દ્રષ્ટિમાં ધર્મનું, ત્યારે પછી એને જે શુભ ભાવ થાય એ માછલીઓ જેમ સ્થળમાં જમીન ઉપર આવે એવું દુઃખ લાગે છે. અને એ સુખ જ્ઞાનાનંદનું ભાન થયું, હું તો અતિન્દ્રિય આનંદ છું. પછી જે અશુભ ભાવ થાય એ અંગારા જેવા લાગે છે. ભગવાનભાઈ સુખ માને છે ને ધૂળમાના, એ ધર્મીને આત્માના આનંદમાં સુખ માને છે. એ આનંદમાં આત્મામાં સુખ છે, માટે ધર્મીને શુભ ભાવ થાય, ભક્તિ પૂજા દાન દયા વ્રતનો હોય, પણ એ માછનું જેમ સ્થળમાં આવે જમીન ઉપર અને દુઃખ થાય એવું દુઃખ લાગે છે ને. ભગવાનભાઈ બોલો ધર્મ થાય. અને આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે એવું ભાન હોવાથી તે આનંદને ધર્મી મીડવે છે કે આ આનંદ આગળ શુભ ભાવથી જમીનમાં માછનું આવવા જેવું દુઃખ છે, અને અશુભ ભાવ આવે એ અંગારા જેવું દુઃખ લાગે છે. કસાયજ્ઞ છે ને. જોવા ધર્મની દ્રષ્ટિ, ધર્મની દ્રષ્ટિ તો આત્મા આનંદ છે, જ્ઞાન છે એ ઉપર હોય છે. એની દ્રષ્ટિ પુણ્ય પાપના વિકલ્પ અને નિમિત્ત ઉપર હોતી આવે ખરા ભાવ, પણ એ ધર્મીને એ ભાવ દુઃખરૂપ લાગે છે. અજ્ઞાનીને એ ભાવ હિતકર લાગે છે. સમજાણું કાંઈ? જ્ઞાનીને શુભ ને અશુભ ભાવ હિતકર ઈષ્ટ લાગે છે, જ્ઞાનીને શુભ શુભ ભાવ અનિષ્ટ લાગે છે. આટલો બધો ફેર સમજાણું. હજી ધર્મની દ્રષ્ટિ થતા એ શુભ શુભ પરિણામ અનિષ્ટ લાગે છે. સમજાણું કાંઈ કે છે ને અંદર કે છે ને અનિષ્ટમ દુઃખમ અજ્ઞાનમ સર્વ નષ્ટમ, અનિષ્ટનો નાશ થયો અને ઈષ્ટની પ્રાપ્તિ થઈ. ભગવાન આ કેવળ જ્ઞાનીને
પુણ્ય પાપ આદિ વિકલ્પો અજ્ઞાન રૂપ જે છે એ સર્વ અનિષ્ટ છે. એનો નાશ થઈ અને ઈષ્ટ એવું આત્માનું પૂર્ણ જ્ઞાન અને આનંદ પ્રાપ્તિ થઈ. સંયક દ્રષ્ટિને પૂર્ણ સ્વભાવ શુદ્ધ ધ્રુવ આનંદ છે તેનું ભાન થતાં આનંદનો અંશ અને પ્રતીતને સમ્યક જ્ઞાન થયું. પણ જેટલો ભાવ શુભ આવે તેને દુઃખ લાગે ને અશુભ તો અગ્નિ જેવો. મારી વાત ભાઈ, આનું નામ ધર્મ દ્રષ્ટિ છે. ધર્મ દ્રષ્ટિ કઈ એમને એમાં કરી નાખ્યા ધર્મ ને એમ નથી ભાઈ. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ પરમાત્માએ પરમેશ્વરે કેવળ જ્ઞાનીએ આત્માને જ્ઞાન અને આનંદ રૂપ છે જોયો. એમ જેને સમ્યક જ્ઞાનમાં જોયો ત્યાં સમ્યક તો આનંદ ને જ્ઞાન રૂપ છે. એવી જ્યાં ધર્મીને ધર્મની રૂચિથી સમ્યક જ્ઞાન ને આનંદ પ્રગટ્યો એ આગળ શુભ ને અશુભ પરિણામ તેને દુઃખરૂપ એ દુઃખરૂપ લાગે છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિ ફેરે આખી સૃષ્ટિ ફરી જાય છે. અજ્ઞાનીની દ્રષ્ટિ શુભ ને અશુભ ભાવ જે વિકલ્પ રાગ વિકાર ત્યાં છે. એથી એની દ્રષ્ટિમાં વિકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? હા, ભગવાન અંતર્મુક્તિદાનંદ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા શાશ્વત આનંદ અને જ્ઞાનની મૂર્તિ એવું ભાન થતાં આત્મામાં આનંદ છે. એ ક્યાંય આનંદ એને પાછો ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રની ઇન્દ્રાણીઓ હોય, ક્રૂરો સમજાય છે. આ તો બધી ધાનના ઢીંગલાઓ છે આ બધા. પણ ઓલા તો વિકરી શરીર બે દી અહીં ખાઈને શરીર સુકાઈ જાય, આમ થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીંગું થઈ જાય, દાખલા મળી જાય. ઓલાને તો હજારો વર્ષ સુધી કે એની સ્થિતિ પ્રમાણે હાર ન હોય તો પણ વિકરી શરીર સુંદર. એવા ઇન્દ્રાણીના સુખને વિકલ્પને દુઃખ રૂપ માને. એનું નામ ધર્મ દ્રષ્ટિ છે. કારણ કે તત્વ જે વિકલ્પ છે પાપ તત્વ છે. સમજાય છે? એને જ્ઞાની પાપ તરીકે જાણે છે, એને દુઃખ તરીકે જાણે છે. એને સુખ તરીકે જાણે તો તત્વ દ્રષ્ટિ છે નહીં. તો સમજાણું કાંઈ? ભાઈ નવ તત્વની શ્રદ્ધા છે ને સાચી ધર્મીને, તો એનો અર્થ શું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ છે. એવી પ્રતીતમાં શ્રદ્ધામાં આનંદ આત્મામાં ભાષે છે. પાપ તત્વમાં દુઃખ ભાષે છે, પાપ તત્વ ભાષે છે. હિંસા દુઃખ ચોરી વિષય વાસના ક્રોધમાં અને દયાદાન વતી પુણ્ય તત્વ છે. એ પંચમ તત્વ પણ આનંદની આગળ દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ? એવા તત્વને એવી રીતે જાણે ત્યારે એને સમ્યક દર્શન થયું. એવા નહીં ઉગે હાંક્યું અનાદિથી એને કહેનારા એવા મળ્યા. તેમાંથી ખવું પૂછવું વસ્તુની જ ખબર નથી શું માર્ગ છે ને ક્યાં જવું છે. બરાબર છે ને ખબર? ત્યાં પછી આવે તો કોગડી આવે છે. આ બધું આ જીવ સાંભળવા મળે અહીંયા. હે એમાં એ પુણ્ય એટલે રાગ, રાગ એટલે ઝેર. એ તો વાત હાલે છે. એ ધર્મીને માટે અજ્ઞાનીને માટે મીઠાશ માને, ઝેર ને મીઠાશ માને. એવું જ્ઞાની માને એટલે કઈ વસ્તુ ફરી જાય. શુભ ભાવ છે એ આત્માના આનંદથી ઉલટી અવસ્થા છે. ધર્મી એને ઝેર તરીકે દેખે છે. હરી વાતો ફેર, બહુ ફેર. ધર્મીની પોતાના સ્વભાવ ઉપર દૃષ્ટિ છે.
તો સ્વભાવ તો જ્ઞાનને આનંદ છે. એ જ્ઞાનને આનંદ આદો એ ભાવ જે પુણ્ય પાપના વિકલ્પ રાગ છે એ ઘરને દુઃખ લાગે છે, ખેદ લાગે છે. ભાઈ હા 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 વિજ્ઞાનીને તત્વની ખબર નથી. આનંદ આત્મામાં છે, પરમાં નથી. એ શુભ ભાવમાં આનંદ નથી. ભાઈ દુઃખ છે. એ ઓછું દુઃખ કઈ અપેક્ષા ઓલા તીવ્ર કસાયની અપેક્ષા. બાકી એને સુખ માનવું એવું મિથ્યા છે, તીવ્ર દુઃખ છે. સમજાય છે કાંઈ? કે છે ઘાતી કર્મોના નિમિત્તે થતા પરસનું પરિણામ થાકના અને દુઃખના કામ છે. આ એની વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાનો જ્ઞાન અને આનંદ સ્વભાવ એને આશ્રય થઈને જે જ્ઞાનના પરિણામને આનંદ ના કરે એ તો દુઃખરૂપ નથી, એ તો સુખરૂપ છે. પણ ઘાતીકર્મ જળના લક્ષ્યે પોતાનું લક્ષ્ય છોડી દઈને સરને લક્ષ્યે જે કંઈ પુણ્ય ને પાપના ભાવ કરે એ થાક એ નિમિત્તે પર સન્મુખ પરિણામ. પર સન્મુખમાં બે આવ્યા, શુભ ને અશુભ. શુદ્ધ પરિણામ થાય સ્વસન્મુખથી થાય. ભગવાન ચિદાનંદ આત્મા ભગવાન કેવળ જ્ઞાનીએ જોયો એવો આત્મા અંતર જોતા એકાગ્ર થતા અને શુદ્ધ પરિણામ થાય. એ શુદ્ધ પરિણામ એ આનંદનું કારણ છે અથવા આનંદરૂપ છે. શુભ પર સન્મુખના ભાવ શુભ ને અશુભ, થાક છે, દુઃખ છે, ઉપાધિ છે, મોળ છે, વિભાવ છે. સમજાણું? કેવળ જ્ઞાનમાં ઘાતી કર્મો અવિદ્યમાન હોવાથી ભગવાનને આત્માને કેવળ જ્ઞાન જ્યાં થયું ત્યારે ઘાતી કર્મના નિમિત્તનો તો અભાવ છે. ત્યાં થાક કે દુઃખ નથી. ભગવાનને જ્ઞાનમાં પરિણમન હોવા થતાં સમય સમય જ્ઞાન પરિણમે. સમજાણું કાંઈ? ભગવાન અમારો ઉપયોગ તો અસંગ સમય ફરે, તમારો પર્યાય તો સમય સમય ફરે. હવે અમે સુખી ભક્તો એવી ભજન ભક્તિ એવી રીતે સ્તુતિ કરે છે. નાથ તારો ઉપયોગ એક સમયનો છે, અમારો ઉપયોગ અસંગ સમયનો છે. અને અસંગ સમયે ફરીએ તમે સમય સમય ફરો. અને વળી અમે મોટા અને સુખી. બાપુ એમ જ છે. કૃત્વની તો ભક્તિ જાણીને વાત કરે છે, સમજી થતી નહીં. ભક્ત એમ વાત કરે નાથ આપણું કેવળ જ્ઞાન એક સમયનું રહે છે, સમય સમય પરિણામ બદલે છે અને અમારે અસંગ સમય બદલે પ્રભુ. અને છતાં તમે મોટા અને સુખી ઠીક એમ કરીને ભક્તિ કરે છે. હા સમજાણું કાંઈ? એ આવે છે સ્તોમન આવે છે. યાદ છે હા શું પણ પરિણમન શું, પર્યાય શું, વસ્તુ ત્રિકાળ વિનાયક ચૈતન્ય ગુણનું પિંડ એની પર્યાયમાં અવસ્થામાં હાલતમાં બદલે અંશ એ પરિણામ છે. પણ એમાં ઘાતી કર્મની અવિદ્યમાનતા છે. તેથી પરને લક્ષ્યના પરસન્મુખ પરિણામનો એમાં અભાવ છે કેવળ જ્ઞાનમાં. સ્વસન્મુખનું કેવળ જ્ઞાનનું પરિણામ સદાય થયા કરે માટે તે કેવળ જ્ઞાન થાક અને દુઃખનું કારણ નથી. આ અરિહંતનો આત્મા કેવો એને ઓળખાવે કાંઈ તો જી. હરિહંત હરિહંત કરે પણ હરિહંતનો આત્માની પર્યાય કેવી ખબર ન મળે. નમો હરિહંતા, હું પણ નમો હરિહંતા. હરિહંત ભગવાન એને કેવળ જ્ઞાન, કેવળ અનંત આનંદ આદિ ચતુર્થ પર્યાય પ્રગટી છે. એનું કેવળ જ્ઞાન કેવું કે સમય સમય પરિણમે છતાં ત્યાં ઘાતીની અવિદ્યમાનતાને લઈને ભગવાનને થાક બદલતા
અને પરિણમવું માટે ખેદ થઈ જાય એમ છે સમજાણું કાંઈ આ સારી વાત કરી પણ ઓહો એક પર્યાય સિદ્ધ કરવા એક બહુ થયો વળી કેવળ જ્ઞાન પોતે પરિણામશીલ છે. દેખો એ કેવળ જ્ઞાન બદલવાનો સ્વભાવ વાળું છે. દ્વૈવ અને ગુણ જે વસ્તુ ત્રિકાળ છે એ અપરિણામી છે. સમજાણું એ બદલતા નથી પણ જે કેવળ જ્ઞાન તો પરિણામશીલ છે, પલટવાનો સ્વભાવ છે. અહીંયા પણ રાગ આદિ પલટે છે, મતિ જ્ઞાન આદિ પલટે છે, પણ એ અધૂરું છે જ્ઞાન. ત્યાં આગળ પૂરું જ્ઞાન પરિણમનશીલ સ્વરૂપ છે, પલટવાનો એનો સ્વભાવ જ છે. એ કોઈ ભાવ ને ઉપાધિ પરાધીન પરિણમનશીલ જ એનો સ્વભાવ છે એમ કે છે. સમજાણું કાંઈ પરિણામશીલ છે. પરિણમન કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ છે. ભગવાન આત્મા જે જ્ઞાન ગુણની પૂર્ણ અવસ્થા આપણને પરિણમ્યું એ પરિણામ તો એનું સ્વરૂપ જ છે. એ સ્વરૂપ કોઈ અપૂર્ણ છે કે ઉપાધિ છે કે નિમિત્તાધીન થયું છે એવું નથી. ઉપાધિ નથી. પરિણામનો નાશ થતા તો કેવળ જ્ઞાનનો નાશ થાય. શું કે છે? જો બદલવું કેવળ જ્ઞાનનો એક સમયનો પર્યાય એ બદલવું નાશ થાય તો પરિણામ બદલતા નાશ વસ્તુનો કેવળ જ્ઞાન નાશ થાય. સમજાણું કાંઈ? પરિણમવું એ તો સ્વરૂપ એનું છે. પરિણમવાનો જો અભાવ થઈ જાય તો કેવળ જ્ઞાનનો અભાવ થઈ જાય. શું કહેતા મને સ્થિતિ સિદ્ધ કરે છે. ઓહો ભગવાન આત્મા સામાન્ય જ્ઞાન ઉપર વિશેષપણે કેવળ જ્ઞાન છે એને વ્યાપ્યું છે. કે છે કે એ તો પરિણામ બદલવાનો સ્વભાવ છે. ન બદલે તો કેવળ જ્ઞાનનો નાશ થઈ જાય, કારણ કે એનો પરિણામ સ્વભાવ છે. આ રીતે પરિણામ કેવળ જ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી પરિણામ એટલે પર્યાય છે, કેવળ જ્ઞાન અવસ્થા છે. એ પરિણામ કેવળ જ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળ જ્ઞાન એ પરિણામ દ્વારા ખેદ હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? ત્રીજું, વળી કેવળ જ્ઞાન આખા ત્રિકાળિક લોકાલોકના આકારને ભગવાનનું જ્ઞાન કેવળ જ્ઞાન તો ત્રણ કાળ ત્રણ લોકને એક હારે જાણે છે. એક પછી એક જાણવું છે. ભગવાનનું જ્ઞાન તો ત્રણ કાળ ત્રણ એક હારે જાણે. જેટલા પદાર્થો છે અનંત એને એક સમયમાં જાણી જાય એટલે જાણવાનું બાકી નથી કે જેથી એને ખેદ ને દુઃખ થાય. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન આખા ત્રિકાળિક લોકાલોકના આકારને આખા સમસ્ત પદાર્થના ત્રિકાળી જ્ઞાતા સમૂહ જેટલા ત્રણ કાળના દરેક ગુણાત્માઓ છે એની પર્યાય છે. સર્વદા અડોલપણે જાણતું થતું કેવળ જ્ઞાનનો એક સમયનો પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને કંપ વિના અડોલપણે પ્રણમને જાણતું થતું તેને દુઃખ હોતું અત્યંત નિષ્કંપ. કેવળ જ્ઞાન અત્યંત નિષ્કંપ છે. સમજાય છે કાંઈ? લાખ કે કરોડ રૂપિયાનું રતન હોય, રતન આમ ઝબક 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 થાય કે ને એમાં એ તો પરિણામનું સ્વરૂપ છે. એ કઈ બીજી ચીજ લાખનો ઝબક થાય, ચમક 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 ચમક. એમ કેવું જ્ઞાનની પર્યાય એ એનું પરિણામ, એની ઝબક, એનું ચમક, એનો સ્વભાવ છે. બોલો ધૂળના રતન ને લાખ ને કરોડ હોય તો એ ક્ષેત્ર ફરે છે. આટલું રતન હોય આટલો લાખ કરોડ આમ લાગે છે. શું ક્ષેત્ર ફરે છે એ ક્ષેત્રમાં બહાર આવી જાય છે એનું ચમક ન્યાય પરિણામની ચમક લાગે છે. એમ આત્મામાં કેવલ જ્ઞાનની પર્યાય એના ને એના ક્ષેત્રમાંની ચમક અને સામક લાગે. અનંતને એક સમયમાં જાણવાનો ચમત્કાર છે. દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થતી દ્રવ્યગુણ પર્યાય કેટલાક પર્યાય હું એમ જાણે અને કે આખો કેટલા 25 વર્ષથી સામાયિક ને પોહાનું હે
એ વાંચે નહીં, બસ નવરાશ ન મળે, આત્મ સમજવાની દરકાર ન મળે. પર્યાય કોને કેવી? એ કોઈ પૂછ્યું એને કેવી ખબર છે સાધુને? ભાન કેવી છે? કીધું ને એક સાધુને પૂછ્યું એટલે તમારા સામાયિક કે ટ્રસ્ટ કે થાવર સાનું કઈ સાધુ હતો, ઘણા વર્ષની વાત તો ટ્રસ્ટ થાવ કઈ મને ગુરુ શીખવું નથી, બહુ ઘણી વાત. જૈનમાં શું વિતરાગ માર્ગ છે, કેવો જ્ઞાન પર્યાય સામાયિક શું હોય છે? કીધું સામાયિક ક્યાં રહેતી છે, તે દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય આપણને કઈ ખબર પડતી નથી. અને કરીએ સમાય ધૂળમાં સમાય છે તારી સાંભળ ન રહે યદ નહીં શું છે આ? હે સામાયિક તો એને કહીએ કે આત્મા જે ત્રિકાળી જ્ઞાયક વસ્તુ એના આનંદને જ્ઞાનમાં શ્રદ્ધાને અનુભવ કરીને ઠરે. વિતરાગી પર્યાયના આનંદનો અંદર પરિણામનો અનુભવ આવે એને સામાયિક કહે છે. ભગવાન એને સામાયિક કહે છે. સમજાણું કાંઈ? છોકરા કરી નાખ્યું સામાયિક, એક પ્રશ્ને 5 ને 8 ને 8 અને 8 રૂપિયા ઝાલો કરી ધૂળમાં સમય નથી. એક સમયની સામાયિક જન્મરણના નાશ કરે એવી સામાયિક ભગવાન કે છે. ભગવાન તો પરમાત્મા પૂરણ તો છો ભાઈ, આત્માનો આનંદ છે તારામાં, એની અંતરદ્રષ્ટિ કરીને અંતરલીનતા જમવટ થાય, એ આનંદની લહેર ઉપજે અંદર, એને ભગવાન વિતરાગ પર્યાયને સામાયિક કહે. સામાયિક છે ને સમાય, ક્ષમતાનો લાભ. ક્ષમતા કોને કહીએ? વિતરાગતાનો લાભ એને સામાયિક કહીએ. તો વિતરાગતાનો લાભ ક્યાંથી થાય? હું આમ કરું ને આમ કરું, પરૂપના સન્મુખના પરિણામમાં વિતરાગતા થાય. તો સમજાણું આમાં? એ તો કીધું પેલું નહીં, પર સન્મુખ પરિણામ તે થાક અને દુઃખના કારણ છે. શુભ પરિણામ પર લક્ષ્યથી પરથી ઉત્પન્ન થાય. અને સામાયિકના પરિણામ જે શુદ્ધ છે, આત્મા અખંડાનંદનું ભાન થઈને અંતરને આશ્રયથી સન્મુખ થઈને પરિણામ ઉત્પન્ન થાય છે. એ વિતરાગી પરિણામ હોય છે, એમાં આનંદ હોય છે અને જ્ઞાનની નિર્મળતા હોય છે. એને ભગવાન સામાયિક કહે. કો સમજાણું કાંઈ? એ છોડવાય આ સામાયિક લ્યો ભરકે તમારા બધા મોટા વડિયાળાઓ હાથ પણ આ સમય કઈ ખોટી કોણ કે છે? જ નહીં પછી ખોટી કોણ છે? સમજાવું કાંઈ? હા માઠ આવ્યું થયું કઈ બાટા નહીં ઠીક આવશે હવે. હા કાલ આવશે. સર્વદા અડોલપણે જાણતું થતું ભગવાન આત્મા સામાયિકમાં પણ ક્ષમતા પરિણામ જેને હોય એને ક્ષમતા વિતરાગી ક્ષમતા હો. આમ કસાય મનની ક્ષમતા એ ક્ષમતા નહીં. જેને હજી આત્મા જ્ઞાન કોણ છે એની ખબર ન મળે તો ઠરે ક્યાં, ક્ષમતા આવે ક્યાંથી? એવી ક્ષમતાના ફળ તરીકે કેવું જ્ઞાન આવે એ અકંપ છે કે છે. અચળ નિષ્કમ સ્થિર અક્ષુભ અનાકુળ. આટલા અક્ષુભ અનાકુળ હોવાથી સુખી અને સુખ સ્વરૂપ છે. કારણ કે અનાકુળતા સુખનું લક્ષણ છે. અનાકુળતા સુખ સ્વરૂપ છે. આમ કેવળ જ્ઞાન અને અક્ષુદ્ધતા અનાકુળતા ભિન્ન હોવા ક્યાં? કેવળ જ્ઞાન અને સુખ જુદા નથી. કેવળ જ્ઞાન અને અશુદ્ધતા, અક્ષુદ્ધ એટલે ક્ષોભ નહીં, અને અનાકુળતા આકુળતા નહીં. અનાકુળતા અને અક્ષુદ્ધતા જુદી નથી, માટે કેવળ જ્ઞાન અને સુખ ભિન્ન નથી. ભગવાનનું જ્ઞાન તે આનંદમય છે અતિન્દ્રિય, એમાં દુઃખને થાક. એવા અરિહંતની પર્યાયનું જ્ઞાન આવું છે. સમજાણું કાંઈ? નમો અરિહંતાણ કરે પણ અરિહંતમાં શું અર્થ છે, એની શું ગુણ છે, સત્ય એની કઈ ખબર. ભગવાન અરિહંત થઈ ગયા. ખૂબ અરિહંત કોણ થઈ ગયો? રાજા થઈ ગયો કોઈ?
હરિના જેણે આત્માના અંતરના ધ્યાન દ્વારા અજ્ઞાનને રાગ દ્વેષનો નાશ કરીને વિતરાગને વિજ્ઞાન દશા જેને પ્રગટ થઈ એને અરિહંત કહેવામાં આવે. એને ઓળખીને એ કહે છે હે નાથ, તારી દશા આવી છે, મારી દશા અપૂર્ણ છે, હું આપને વંદન બહુમાન આપું, મારે પણ એ દશા પ્રગટ કરવી એમ કે છે. આવે છે કે નહીં એમાં સિદ્ધા સિદ્ધિ નમંગ દિશંતુ આવે છે ને લોગસમાં. હે સિદ્ધ ભગવાન મને સિદ્ધ પદ આપો, તે આપી દીધા. સિદ્ધ પાસે છે પદ. દિશંતુ એટલે આપનું જેવું સિદ્ધ પદ છે એવું મને મારા જ્ઞાનમાં અનુભવમાં આવે, એ મારી પ્રાર્થના એમ કે છે. સમજાણું કાંઈ? સીધા સિદ્ધિ નમંગ દિશ નથી આવતું, એના અર્થની ખબર ન હોય. જય ભગવાન હાકી રાખે ગાડા. શબ્દના અર્થની ખબર ન મળે. આ રીતે ઘાતી કર્મોના અભાવને લીધે જ્ઞાન આનંદરૂપ છે. પરિણામ કોઈ ઉપાધિ નહીં હોવાને લીધે, કેવળ જ્ઞાન નિષ્કમ સ્થિર અનાકો હોવાને લીધે કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ જ છે. આટલો સિદ્ધ. હવે ફરીને પણ કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ છે એમ નિરૂપણ કરતા ઉપસાર કરે છે. 61 નાણમ અથંતદયમ લોયા લોયેસુ વિથરાજમ અણીઠમ અણીઠમ સવમ ઈઠમ પૂજંતમ પૂજંતુ તમ. જો ભગવાન અરિહંત પરમાત્માને અનિષ્ટ સર્વ નાશ થઈ ગયું છે અને ઈષ્ટ બધું પ્રગટ થઈ ગયું. જો ઈષ્ટ અનિષ્ટની વ્યાખ્યા ઈષ્ટની સમજાય છે ખરું કશે. અજ્ઞાન અને રાગદ્વેષનો ભાવ તે અનિષ્ટ છે અને જ્ઞાન અને વિતરાગતા અને આનંદ તે કોઈ પ્રતિકૂળ ચીજ અનિષ્ટ છે, અનુકૂળ તે ઈષ્ટ એમ નહીં. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ, એનાથી વિરુદ્ધ જે મિથ્યાત ભાવ અને પુણ્યપાપ ભાવ એ અનિષ્ટ છે, અનિષ્ટ છે. અને આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ એ ઈષ્ટ છે અને એને લઈને ઈષ્ટતા પ્રગટ, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ પ્રગટ થાય તે ઈષ્ટ છે. મિથ્યાતને રાગદ્વેષ અનિષ્ટ તેનો નાશ થઈ ઈષ્ટની પૂર્ણ પ્રાપ્તિ. ઈષ્ટને એટલે કોઈ વાલા મળે છે દવલા નાશ થાય છે એમ. અનિષ્ટની નાશ ને ઈષ્ટની પ્રાપ્તિ તે અસજ્જનનો નાશ ને સજ્જનનો મિલાપ એમ છે. એમાં ઈષ્ટની છે જ નહીં. બહારની ચીજ કોઈ ઈષ્ટની જાણો. અરે દીકરો આવો જાગ્યો, દીકરી આવી જાગ્યા, બાયડી આવી મળી, દુકાનનો ભાગીદાર એવો મળ્યો. જાણો ઓલા કહેતા હતા ભાઈ નહીં મોરબી નહીં, મોરબી દુકાન માંડીને સામે ઓલા મોરબો માંડ્યો સામે મોર કોમ કહેતા. એક મોરબીની દુકાન હતી એમને સામે માંડી બીજા મોરબીની મોરબો માંડ્યો કે સામે મોરબી વાળા મોર એમ બોલે ભાઈ. સમજાણું? અહીંયા શું કહેવાય ધનબાદનું જરિયામાં દુકાન છે. મોરબી વાળાને એક દુકાન એમાં ભાગમાં કાઢી સામે માંડી દુકાન. મોરબી વાળાએ માંડ્યો મોરબો કે સામે મોરબો એટલે મોરતો એમ પણ ભાષા એમ લીધી મોરબો માંડ્યો કે ભાઈ આમાં મોરબો કોઈ નથી. અનિષ્ટ કોઈ ચીજ છે? અનિષ્ટ કોઈ ચીજ જ નથી. નિષ્ઠ કોઈ બાદ ચીજ. આત્મામાં વિકારી દશા થવી તે અનિષ્ટ છે અને નિર્વિકારી દશા આત્મામાંથી થવી તે ઈષ્ટ. બાકી કોઈ ઈષ્ટની છે? સમજાય સામા? અરે હા પાડી રોવે ને જ્યાં પેટી પૂતા હોય આમ મોડીઓ કરવાનું શું કહેવાય? હા એવું બધું સાંભળી નહીં. જ્યારથી મોડીઓ માંડ્યો તેથી ઘરમાં આવે તે હફ નથી એમ બોલે. બોલો
બહારમાં છે ધૂળમાં, કારણ ઘણી સાધારણ મળે હોય મોડિયું ગણે ને બોલે મોડિયું જ્યારથી ઘરમાં આવ્યા ત્યારથી કઈ હક બે પાંદડે ભયું નહીં ઘરમાં. એમ કે ખાવામાં અનાજમાં હરખાઈ ન મળે, દાગીનામાં હરખાઈ ન મળે, આબરૂમાં હરખાઈ, કપડામાં હરખાઈ મળે, એ અનિષ્ટતા છે. હા, અહીં તો પરમાત્મા કે છે ભાઈ તારી દશા ભાવથી અનિષ્ટ છે. ત્રિકાળી આનંદ જ્ઞાન મૂર્તિ એની શ્રદ્ધા જ્ઞાનને ફિરતાની રમણતા થાય તે ઈષ્ટ છે. ઈષ્ટની પ્રાપ્તિ લધમ છે ને, ઈષ્ટ મળી ગયું ને અનિષ્ટ ચાલી ગયું. ઉત્પાદ હોય બતાવે એવું તો કામ છે. હેઠે એની હરીગી છે. અર્થાંતગત છે જ્ઞાન, લોકાલોક વિસ્તૃત દ્રષ્ટિ છે. નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઈષ્ટ તે સૌ પ્રાપ્ત છે. એનો અન્વયાસ લઈએ. પેલું જ્ઞાન પદાર્થના પારને પામેલું છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા પદાર્થને જાણવાને પારને પામી ગયેલું છે. એ અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે. દર્શન પણ લોકાલોકને દેખે એમ વિસ્તૃત નથી. સમજે છે? લોકાની વિસ્તૃત ભાષા છે ને. સર્વ અનિષ્ટ નાશ પામ્યું. દેખો, ભગવાન પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા એને બધું અનિષ્ટનો નાશ થઈ ગયો છે. કોઈ અનિષ્ટ રહ્યું અને ઈષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. તેથી કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ છે. ઈષ્ટ તો કેવળ જ્ઞાન આનંદ છે તો પ્રાપ્ત થયું છે. કેવળ જ્ઞાન ને કેવળ આનંદ એ જ આત્માને ઈષ્ટ છે. સમજાણું કાંઈ? આ તો ઈષ્ટ દીકરો ને, ઈષ્ટ બાયડી ને, ઈષ્ટ દીકરી ને, ઈષ્ટ ધણી ને. સમજાણું? કોઈ ઈષ્ટ નથી ભાઈ. તો જગતમાં જ્ઞેય છે. જગતની પદાર્થની ચીજો જ્ઞાનમાં જ્ઞેય છે. જેમ ભગવાનને જ્ઞાનમાં જ્ઞેય છે તેમ તારે પણ ખરેખર તો તારા જ્ઞાનમાં એ જ્ઞેય છે. એ જ્ઞેય તારું નથી, તારું જ્ઞાન જ્ઞેયનું નથી. એટલે જ્ઞેય જાણવા એવું કોઈ ઈષ્ટ નહીં છે. વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના જે અનિત મિથ્યા ઉત્પન્ન થાય તે અનિષ્ટ છે. જાણ્યા પછી પણ સમ્યક દર્શનમાં જે કંઈ રાગ વિષાદ એ જ ઉત્પન્ન થાય એ પણ અનિષ્ટ છે. ઓહો, શુભ અશુભ ભાવ અનિષ્ટ છે એમ કે છે ભગવાન. નહીં, વિકલ્પ ઉઠે તે અનિષ્ટ છે. નિર્વિકલ્પ વિતરાગ દશા પ્રગટ થાય તે ઈષ્ટ છે. સમજાણું કાંઈ? એમ છે ઈષ્ટ અનિષ્ટ ભાગલા બહારમાં પડે. ઠીક છે, ઠીક છે. હા, ઘરમાં ઈષ્ટ અનિષ્ટ કેમ છે? એક રૂપ બધા જ્ઞાયક છે, જ્ઞેય છે, પ્રમેય છે, જ્ઞાનમાં જણાવવા લાયક છે. એમાં ઈષ્ટ અનુકૂળ છે. આત્માને ભૂલી અને મિથ્યાદ ભાવ થાય તે મહા અનિષ્ટ છે. સમ્યક દર્શનના ભાન પછી પણ જેટલા રાગ દ્વેષ થાય, વ્યવહાર આવે એ વ્યવહાર અનિષ્ટ છે એમ કે છે. વ્યવહાર અનિષ્ટ છે. વ્યવહાર રત્નોત્તરી અનિષ્ટ છે. હા, પણ સન્મુખના પરિણામ છે ને નિશ્ચિત છે. સ્વસન્મુખના થયેલા પરિણામથી ઈષ્ટ છે, હિતકર છે. ટીકા, સુખનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો અભાવ છે. જેવો મહા સિદ્ધાંત છે ને ટીકા, 61 ગાથાની ટીકા. સુખનું કારણ, આત્માના આનંદનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો અભાવ, સ્વભાવના નુકસાન કરનારનો અભાવ, સ્વભાવને ઘાત કરનારનો અભાવ. સમજાણું કાંઈ? હવે એનો અર્થ કરે છે. આ તો સિદ્ધાંતમાં કહ્યો.
સુખનું કારણ સ્વભાવનો પ્રતિઘાત, હણામું, સ્વભાવનું હણામું, સમજાણું, એનો અભાવ થવો એ સુખનું કારણ છે. સ્વભાવ હણાય એનો અભાવ થવો એ સુખનું કામ છે. આત્માનો સ્વભાવ તો દર્શન જ્ઞાન છે. હવે એની વ્યાખ્યા કરે. આત્માનો સ્વભાવ શું છે? જાણવું, દેખવું. વિકાસ જેનો સ્વભાવ જાણવું, દેખવું સ્વભાવ. કારણ કે દર્શન લોકાલોકમાં વિસ્તૃત હોવાથી તેની વ્યાખ્યા કરી. જ્ઞાન છે પેલામાં પાઠમાં છે ને, જ્ઞાન પદાર્થનો પાર ન પામી. દર્શન લોકાનો વિસ્તૃત છે. દર્શન સામાન છે ને. આત્માનો સ્વભાવ દર્શન. દર્શનને જ્ઞાન છે. કેવળ દશામાં તેમના દર્શન જ્ઞાનના પ્રતિઘાતનો અભાવ છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શનમાં પ્રતિઘાત એટલે ઘાત કરવાનો એમાં અભાવ છે. કારણ કે દર્શન લોકાલોકમાં વિસ્તૃત હોવાથી દર્શન તો ભગવાનનું દર્શન તો લોકાલોકને જાણે અને જ્ઞાન પદાર્થને પાર પણ હોવાથી તેઓ સ્વચ્છંદપણે દેખો એ ભગવાનનું કેવળ જ્ઞાન, અરિહંતનું જ્ઞાન, એનું દર્શન સ્વતંત્રપણે સ્વતંત્રની વ્યાખ્યા છે. સ્વતંત્રતાથી અંકુશ વગર કોઈના દબાણ વિના, કોઈથી દબાયા વિના ખીલેલા છે. કમળની પાંખડી જેમ સંકોચ હોય ને પછી ખીલે એમ ભગવાનનું કેવળ જ્ઞાન અંતરમાંથી ખીલી રહ્યું છે. સમજાણું કાંઈ? સ્વતંત્રપણે ખીલાના છે. આમ દર્શન જ્ઞાન સ્વભાવના પ્રતિઘાતનો ભાવ છે. તેના ઘાતનો એને અભાવ છે. દર્શન ઘાત ઊંઘ છે નહીં. તેથી સ્વભાવના પ્રતિઘાતનો ભાવ જેનું કારણ છે, સ્વભાવના ઘાતનો અભાવ જેનું કારણ છે, એવું સુખ અભેદ કથનમાં કેવળનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? શું કહ્યું આમાં સમજાણું થાય કે કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ છે એમ સિદ્ધ થયું છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ પણ આનંદ સ્વરૂપ છે. અંદર એનો અનુભવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ્યું એ કેવળ જ્ઞાન આનંદ રૂપ છે એમ કે. કેમ કે કેવળ જ્ઞાન એટલે જ્ઞાનને દર્શન એનો સ્વભાવ છે એ પરિપૂર્ણ પ્રગટેલો છે. સ્વતંત્રપણે દર્શન જ્ઞાન પરિપૂર્ણ છે. એના સ્વભાવના ઘાતનું કારણ ત્યાં છે નહીં. સ્વભાવના ઘાતનો અભાવ હોવાથી તે દર્શનને જ્ઞાનનો સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ્યો છે. માટે તે જ્ઞાન તે સુખરૂપ છે. તે જ્ઞાન તે આનંદરૂપ છે. સમજાણું કાંઈ? સ્વભાવના પ્રતિઘાતનો ભાવ જેનું કારણ છે એવું સુખ અભેદ વિષમ કેવું સ્વરૂપ છે. એક બોલ લીધો, એક પાર લીધો. બીજી રીતે એમાં ને એમાં છો ટીકાનો એ બધું ટીકાનો. બીજી રીતે કેવળનું સુખ સ્વરૂપ પણ સમજાવવામાં આવે છે. વળી કેવળ જ્ઞાન સુખ જ છે. હવે કે છે ભગવાન આત્માની દશા જ્યાં પૂર્ણ પ્રગટ થઈ ગઈ, જ્ઞાન આનંદ જ છે. એને આનંદ પૂર્ણ છે. કારણ સર્વ અનિષ્ટનો નાશ થયો છે. પેલા સ્વભાવ પ્રતિઘાતના અભાવની વ્યાખ્યા કરી, સ્વભાવના પ્રતિઘાતના અભાવની વ્યાખ્યા કરી. હવે એની સમજાણું? હું પાઠમાં સત્સંગત જ્ઞાન લોકો વિશ્વ છે. પૂર્ણ સ્વભાવ પ્રગટ્યો છે એટલે સ્વભાવ પ્રતિઘાતનો એમાં અભાવથી કાઢ્યો. બે પદમાં જ્ઞાન બધાનું વ્યાપી ગયું છે. દર્શન બધું દેખાય એટલે એના સ્વભાવનો પ્રતિઘાતનો એમાં અભાવ છે. સ્વતંત્રપણે સ્વભાવ પોતાનો પરમી રહ્યો તે માટે તે જ્ઞાન તે સુખરૂપ છે. હવે બે પદની વ્યાખ્યા કરે છે. વળી કેવળ જ્ઞાન સુખ જ છે. કારણ સર્વ અનિષ્ટનો નાશ થયો છે.
અનિષ્ટ એટલે જ્ઞાન ને રાગ દ્વેષ પરિણામ. સમજાણું? આ અજ્ઞાન એવું દુઃખ નથી કોઈ, અને રાગ જેવું દુઃખ પછી. ખરું તો અજ્ઞાન એ દુઃખ છે. સમજાણું? કાંઈ એ અજ્ઞાનનું ભગવાનને નાશ. અજ્ઞાનમાં રાગદ્વેષ પણ આવી જાય છે. રાગદ્વેષના પરિણામ પણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાન નથી, એટલે અજ્ઞાનનો નાશ. સમજાણું? સર્વનિષ્ઠનો નાશ થયો. ભગવાનને સર્વનિષ્ઠનો નાશ થયો. એટલું અનિષ્ટ પણ રહ્યું છે. એમને ધર્માસ્તી કંઈક આગળ નહીં જઈ શકતા. સ્થિર ભગવાન જો ના સ્થિર ભગવાન ઉપર બિરાજે, ધર્માસ્તી કઈ નથી, આગળ જઈ શકતા નથી. એ સમજે છે કે નહીં? તો એટલી એની પ્રતંત્રતા છે કે નહીં? એને ના ના, પૂર્ણ રેખા, પૂર્ણ સ્વતંત્ર સુખરૂપ રેખા પ્રગટ થઈ ગઈ છે. એ જ એનો ત્યાં રહેવાનો એવો સ્વભાવ છે. સુખરૂપ એવો ત્યાં રહેવાનો સ્વભાવ છે. સમજાણું? કાંઈ સર્વ ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે, અનિષ્ટનો નાશ થયો છે. સર્વ, હવે આમાં સર્વનું બધું લગાતા કથનથી અનિષ્ટનો નાશ, કથનથી ઈષ્ટનો પ્રાપ્તિ એમ કહેતો અનેકાંત થાય કે નહીં? એમ હોય ને અનેકાંત તો પૂરણ અનિષ્ટનો નાશ, ઈષ્ટની પ્રાપ્તિ. ભગવાન અરિહંત પરમાત્મા એવો જ્ઞાનમાં પૂર્ણ ઈષ્ટની પ્રાપ્તિ, અનિષ્ટનો નાશ થયો. સમજાણું? કાંઈ કથનથી ઈષ્ટનો નાશ, અનિષ્ટનો કથન ઈષ્ટની પ્રાપ્તિ, તો અનેકાંત એમ હોય તો સર્વ લાગુ પડ્યો. તો કેવળ અવસ્થામાં સુખ ઉપલબ્ધિના વિપક્ષભૂત જે દુઃખ, ભગવાનના કેવળ જ્ઞાનની દશામાં સુખ ઉપલબ્ધિ, સુખનો જે અનુભવ, એનું વિપક્ષભૂત જે દુઃખ, તેના સાધનભૂત અજ્ઞાન આખું નાશ પામે. જો આચાર પોતે કહે છે, અજ્ઞાન આખું નાશ પામે છે. મિથ્યાત રાગ દ્વેષ એ બધું અજ્ઞાન છે, જ્ઞાન નથી. જ્ઞાનનો એમાં અભાવ છે. સમજાણું? કાંઈ એ શુભ ભાવ પણ અજ્ઞાન છે એમ કે છે, કારણ કે એમાં જ્ઞાનનો અભાવ છે. શુભ ભાવમાં જ્ઞાન ક્યાં છે? એ તો રાગ છે. સમજાણું? કાંઈ કેવળ અવસ્થામાં સુખની ઉપલબ્ધિ એટલે સુખનો અનુભવ પ્રાપ્તિ, તેનો વિપક્ષ દુઃખ, તેના સાધનભૂત અજ્ઞાન આખું નાશ પામે છે. એ દુઃખનું સાધન અજ્ઞાન, દુઃખનું કારણ અજ્ઞાન. મિથ્યાત અને રાગ દ્વેષ દુઃખનું કારણ તે અજ્ઞાન ભાવ છે. દુઃખનું કારણ આ બાયનું પ્રતિકૂળતા એમ નથી કહ્યું અહીંયા. કોઈ નિર્ધનતા, આ બધું દુઃખનું કારણ એ કીધી તો પર વસ્તુ. જે તને દુઃખનું કારણ શું છે? ભગવાન આત્મા પોતાને ભૂલીને અજ્ઞાન અને રાગદ્વેષ કરે, એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન નથી. એ આખું નાશ પામ્યું. અજ્ઞાન ભગવાનને બધું નાશ પામ્યું છે. વિતરાગ જ્ઞાન થઈ ગયા. એકલા વિતરાગી કેવું જ્ઞાન થઈ ગયા. અને સુખના સાધન પરિપૂર્ણ જ્ઞાન. જો ભાષા, સુખના સાધનભૂત પરિપૂર્ણ જ્ઞાન, સુખના કારણરૂપ પરિપૂર્ણ જ્ઞાન, સુખના કારણરૂપ પરિપૂર્ણ જ્ઞાન ઉપજે છે. ભગવાનને તો ઈષ્ટનું સુખનું સાધન પર જ્ઞાન ઉપજ્યું છે. તેથી કેવળ સુખ છે. તેથી કેવળ જ્ઞાન સુખ અથવા એકનું જ્ઞાન સુખ વિશેષ વિસ્તારથી બતાવો. સૌખ્યમ ઇતિ અલમ પ્રપંચ એના વિસ્તારથી. પ્રપંચ એટલે વિસ્તાર. હા, ભગવાન આત્મામાં આનંદ છે અને જ્ઞાન છે આત્મામાં. એવી એકાગ્રતા કરીને જે કેવળ જ્ઞાનને આનંદ પ્રગટ્યો, એ જ્ઞાન જ પોતે આનંદ છે કે છે. ઘણો વિસ્તાર કર્યો. અલમ હવે પૂરું પડો. સમજાણું? કાંઈ પૂરું પડો. પૂરું થઈ ગયું એમ.
વિસ્તારથી બતાવજો. કેવળ જ્ઞાન એ આનંદરૂપ છે એમ સિદ્ધ કર્યું. સમજાણું? પછી એની શ્રદ્ધા કરાવે એ વિશેષ કે